A circuit is made up of a resistance 1 ohm, an inductance 0.01 Henry, an alternating EMF of 200 volt at 50 Hz. એટલે VRMS તમને આપ્યું છે 200 વોલ્ટ at 50 Hz, એટલે F આપ્યું છે 50 Hz, is connected, then the phase difference between the current and EMF in the circuit is. તો phi તમને phase difference phi પૂછેલો છે. હવે tan phi is equal to XL by R, એટલે omega L by R, એટલે 2 pi FL by R, એટલે 2 pi F ની વેલ્યુ 50, L ની વેલ્યુ 0.01 upon R એટલે 1. એટલે આ 50 into 2 એટલે 100 into 0.01 એટલે 1 થાય, એટલે આ પાઈ વધે. તો phi બરાબર tan inverse phi, એટલે સોરી phi is equal to tan inverse pi. તો આપણો આન્સર આવશે એ. An alternating voltage V is equal to 4 cos 1000 t is applied to LR circuit of inductance 3 millihenry, એટલે L is equal to 3 millihenry, એટલે 3 into 10 raised to minus 3 Henry, and resistance R is equal to 4 ohm. The amplitude of the current in the circuit is, amplitude એટલે IM, તો Z is equal to under root R square plus XL square, કારણ કે સિરીઝ કનેક્શનની અંદર LR સર્કિટ છે R ને L, એટલે under root R square plus omega L નો હોલ સ્ક્વેર. R એટલે 4 ઓહમ, ઓમેગા એટલે 1000, L એટલે 3 મિલી હેનરી. તો 16 પ્લસ 3 નો સ્ક્વેર એટલે 9. આ 10,000 ને -3 ગત કેન્સલ થાય, એટલે 25 અંડર રૂટ 25 એનું વર્ગમૂળ એટલે 5, તો 5 ઓહમ આવે. હવે IM એટલે VM અપોન Z, તો VM છે 4, Z છે 5, તો 4/5 એટલે 0.8 એમ્પિયર. તો આપણો આન્સર આવે C. લખી નાખો. In an AC circuit, a resistance R is connected in series with inductance L. If the phase angle between the voltage and the current be 45 degree, the value of the inductive reactance will be. હવે phi આપ્યું છે તમને 45 ડિગ્રી, તો tan phi બરાબર XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અપોન R. તો tan 45 બરાબર XL અપોન R. tan 45 એટલે 1, એટલે XL અપોન R, તો XL બરાબર R. તો આપણો આન્સર આવે C. A pure resistive circuit element X, when connected to an AC supply of peak voltage 200 volt, gives a peak current of 5 ampere, which is in phase with the voltage.
a second circuit element Y when connected to the same AC supply also gives the same value of peak current, but the current lag behind by 90 degree. If the series combination of X and Y is connected to the same supply, what will be the RMS value of the current? હવે પહેલાં જુઓ, એક રેઝિસ્ટિવ સર્કિટ છે તો R બરાબર આપણને ખબર છે VRMS અપોન IRMS. તો VRMSની વેલ્યુ 200 વોલ્ટ, IRMSની વેલ્યુ 5 એમ્પિયર, તો આ આવશે 40 ઓહમ. એટલે રેઝિસ્ટન્સ R મળી ગયું 40 ઓહમ. હવે એમ કીધેલું છે કે જ્યારે એલિમેન્ટ વાયને હું જોઈન્ટ કરું ત્યારે કરંટ મને આટલો જ મળે છે, પણ એ લેગ બિહાઇન્ડ બાય 90 ડિગ્રી. તો કરંટ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય ક્યારે? જ્યારે પ્યોરલી ઇન્ડક્ટર સર્કિટ હોય ત્યારે. એટલે આ તમને આપ્યું છે એક્સેલ. એક્સેલ બરાબર VRMS અપોન IRMS. તો બી એ 200/5 એટલે 40 ઓહમ. જ્યારે કરંટ એ વોલ્ટેજ કરતાં કડામાં 90 ડિગ્રી પાછળ હોય ત્યારે પરિપથ માત્ર એલ ધરાવતો પરિપથ હોય, એટલે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય. હવે આર ને એક્સએલ બે સિરીઝમાં કનેક્ટેડ હોય તો એનો પરિપથનું ઝેડ કેટલું થાય? તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને પીક કરંટ ને પીક વોલ્ટેજ આપ્યું છે, સોરી આરએમએસ નથી આપ્યું, એટલે VM/IM તો એ આર જ થાય. તો આ VM/IM અને અહીંયા બી VM/IM. તો ઝેડ એટલે √R² પ્લસ XL નો સ્ક્વેર, એટલે 40નો વર્ગ વત્તા 40નો વર્ગ, એટલે શું થશે? 40√2 ઓહમ. હવે IRMS એટલે VRMS અપોન ઝેડ, પણ VRMS એટલે VM/√2, એટલે VM/√2 ઇન્ટુ ઝેડ. VMની વેલ્યુ 200, આ √2, અને ઝેડની વેલ્યુ 40√2. તો 200/80, આ બે કેન્સલ, એટલે 5/2 એમ્પિયર. તો આન્સર આવશે C, 5/2 એમ્પિયર. A charged capacitor discharges through a resistance R with time constant tau. The two are now placed in series across an AC source of angular frequency omega is equal to 1/tau. The impedance of the circuit will be. તો ટાઈમ કોન્સ્ટન્ટ ટો એટલે RC થાય, એટલે ટો ઇઝ ઇક્વલ ટુ RC. આ એક યાદ રાખવાનું છે, RC એટલે ટાઈમ કોન્સ્ટન્ટ ટો. પછી એનું એક સૂત્ર આવે છે, હું તમને પછી કરાવીશ બોર્ડ ઉપર. અત્યારે આપણે આટલું યાદ રાખશું કે ટાઈમ કોન્સ્ટન્ટ એટલે RC. તો RC ઇઝ ઇક્વલ ટુ ટો છે,
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/τ છે. તો હવે ટો એટલે 1/ω થાય. તો 1/ωc ઇઝ ઇક્વલ ટુ આર. પણ 1/ωc એટલે XC, એટલે XC ઇઝ ઇક્વલ ટુ આર. તો પરિપથનો ઇમ્પેડન્સ RC સર્કિટ માટે Z બરાબર √R² પ્લસ XC નો સ્ક્વેર, એટલે √R² પ્લસ XC એટલે બી R જ છે, એટલે R નો સ્ક્વેર, એટલે 2R², એટલે √2 ઇન્ટુ R. તો આપણો આન્સર આવે C. An inductor of inductance 2 Henry and resistance of 10 ohm are connected in series to an AC source of 110 volt એટલે VRMS 110 volt and 60 Hz એટલે F બરાબર 60 Hz. The current in the circuit will be એટલે IRMS તમને પૂછ્યો છે. હવે પરિપથ છે એ LR પરિપથ છે. તો LR પરિપથ માટે Z is equal to √R² પ્લસ XL નો સ્ક્વેર, એટલે √R² પ્લસ ω/L એનો હોલ સ્ક્વેર. હવે ઓમેગા એટલે 2πf, તો 2πfL બ્રેકેટનો હોલ સ્ક્વેર થાય ω/L² ની જગ્યાએ. તો હવે કિંમતો મૂકી દઈએ. તો R એટલે 10, અહીંયા 2, π એટલે 3.14, F એટલે 60, L એટલે 2 હેનરી એનો સ્ક્વેર. તો 100 પ્લસ અહીંયા આવશે 60 ગુણાકારમાં 2 એટલે 120, 120 ગુણાકારમાં 2 એટલે 240, 240 પાઈ એનો સ્ક્વેર. હવે 240 પાઈ એટલે એ ખૂબ મોટું પદ થાય એનો સ્ક્વેર, તો એની કમ્પેરિઝનમાં 100ને અવગણી શકાય, એટલે આને આપણે નિયરલી ઇક્વલ ટુ 240 પાઈ લખી શકાય. ઓહો. હવે IRMS એટલે VRMS અપોન Z. VRMS કેટલું? તો કે 110, આ 240. હવે પાઈની વેલ્યુ 22/7 કરીએ તો આ 11 સામે કેન્સલ થાય કંઈક, એટલે આ 22/7. તો 110 ઇન્ટુ 7 અપોન 240 ઇન્ટુ 22. આ 0 ને આ 0 કટ, આ 11 અને અહીંયા 2, એટલે 7/48. 7/48 એટલે નિયરલી ઇક્વલ ટુ, હવે જો 7/50 હોય
તો એ 0.14 જવાબ આવે. એટલે 7/50 નાનું પદ છે તો 0.14 સેજ મોટો જવાબ એટલે કે 0.15 એમ્પિયર આવે. લોજિકથી આપણે ડિસાઇડ કર્યો આન્સર. 7/50 હોય તો ઉપર નીચે હું 2 વડે ગુણાવી દઉં એટલે 14/100 થાય એટલે 0.14 થાય. હવે 50ની જગ્યાએ 48 હોય તો એ 0.14 સેજ મોટો જવાબ આવે કારણ કે છેદ નાનું થાય તો આખું પદ મોટું થાય એટલે 0.15 નિયરલી ઇક્વલ ટુ આન્સર આવે. તો આપણો આન્સર આવે બી. Next, in the circuit shown, the voltage V1 across the capacitor C is in phase with the source voltage V, leads the source voltage V by 90 degree, leads the source voltage V by an angle between 0 and 90, lag behind the source voltage V by an angle between 0 degree and 90 degree. હવે સમજો અહીંયા આરસી પરિપથ છે, બરાબર. તો આરસી પરિપથની અંદર આપણે એનો ફેઝ ડાયાગ્રામ ડ્રો કરીએ તો આઈડિયા આવી જશે. સમજો તમે, સપોઝ હું એમ કહું કે ભાઈ પરિપથની અંદર પ્રવાહ છે આઈ આ ડાયરેક્શનમાં છે, તો જે ડાયરેક્શનમાં પ્રવાહ હોય એ જ ડાયરેક્શનની અંદર આપણે શું બતાવીએ? VR, અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. હવે આરસી પરિપથની અંદર પ્રવાહ કરતા વોલ્ટેજ છે એ કળામાં π/2 જેટલો આગળ હોય એટલે તો આ VR અને આ આવશે VC. આ બેયને આપણે જોડી દઈએ તો આ આવશે V. બરાબર. હવે VC કરતાં V છે એ આગળ છે કે પાછળ? તો VC છે એ આ ડાયરેક્શનમાં છે, એના કરતાં આમ રિવર્સ ચાલીએ તો V આવે, બરાબર. એટલે આ જે ખૂણું થાય થીટા એ 0 ને 90 વચ્ચેનો કંઈક બી થાય. તો આપણો આન્સર આવે કે V એ કડામાં VC કરતાં થીટા જેટલો પાછળ છે, જ્યાં થીટા એ 0 અને 90 અંશ વચ્ચેનો ખૂણો. બરાબર. એટલે આપણો આન્સર આવે ડી. Next question. When a DC voltage of 200 volt is applied to a coil of self-inductance 2√3/pi Henry, a current of 1 ampere flows through it, but by replacing DC source with an AC source of 200 volt,
the current in the coil is reduced to 0.5 ampere, then the frequency of AC supply is. હવે સમજો, ઇન્ડક્ટર હોય ઇન્ડક્ટર, એને જ્યારે હું ડીસી સપ્લાય આપું હવે ડીસી સપ્લાય આપવાથી જો પરિપથની અંદર આપણને કંઈક નિયમિત મૂલ્યનો પ્રવાહ મળે તો એનો મતલબ એવો થાય કે આને ઇન્ડક્ટન્સ ઉપરાંત કંઈક રેઝિસ્ટન્સ આર પણ છે અને ત્યાં વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર અથવા તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ફોર્મ્યુલા એપ્લાય થાય. તો આપણા કિસ્સામાં બી એવું જ છે કે જ્યારે 200 વોલ્ટનો ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે 1 એમ્પિયર પ્રવાહ ઇન્ડક્ટરમાંથી વહે છે, મતલબ ઇન્ડક્ટરને એનો ઓહમિક અવરોધ છે. તો ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ આર બરાબર વી બાય આઈ એટલે 200/1 એટલે 200 ઓહમ. એટલે આવું જ્યારે સ્પ્રિંગ જેવી રચના હોય તો સ્પ્રિંગના વાયરને પોતાનો કંઈક અવરોધ હોય અને એને જ્યારે સ્પ્રિંગ જેવી રીતે વાળેલો હોય ત્યારે ઇન્ડક્ટર કહેવાય, એટલે એને ઇન્ડક્ટન્સ હોય. તો હવે એમાંથી આપણે ડીસી પ્રવાહ પસાર કરીએ તો માત્ર એનો ઓહમિક અવરોધ જ પરિપથમાં ઉમેરાય, ઇન્ડક્ટન્સનો પરિપથ ઉમેરાતો નથી કારણ કે ઓમેગાની વેલ્યુ 0 હોય. બરાબર. પણ જ્યારે એસી સપ્લાય એની સાથે કનેક્ટ કરો ત્યારે આરએલ પરિપથ છે એમ કહેવાય અને આરએલ પરિપથ તરીકે વર્તે એટલે પરિપથનો અવરોધ છે ત્યારે √r² + XL² હોય. તો હવે જ્યારે હું એને 200 વોલ્ટના એસી સપ્લાય સાથે જોડું છું ત્યારે પરિપથનો પ્રવાહ છે તે 0.5 એમ્પિયર થાય છે. ત્યારે એક તો ઝેડ બરાબર √r² + XL² થાય એટલે કે √r² + 2πfl એનો સ્ક્વેર થાય કારણ કે ઓમેગા એલનો સ્ક્વેર એટલે 2πflનો સ્ક્વેર. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ આઈઆરએમએસ એટલે વીઆરએમએસ અપોન ઝેડ. તો ઝેડ બરાબર વીઆરએમએસ અપોન આઈઆરએમએસ. ઝેડની વેલ્યુ મૂકી દઈએ √r² + 2πfl એનો સ્ક્વેર બરાબર વીઆરએમએસ એટલે 200 અને આઈઆરએમએસ એટલે 0.5. વર્ગ કરો બે બાજુએ તો r² + 2πfl એનો હોલ સ્ક્વેર બરાબર 200/0.5 એટલે 2000/5 એટલે 400. હવે આરની વેલ્યુ બી 200 મળી છે આપણને. આ 400નો વર્ગ થશે. તો આરની વેલ્યુ 200 મૂકી દઈએ એટલે 200નો વર્ગ વત્તા 2πflની વેલ્યુ ઇન્ડક્ટન્સ 2√3/π એનો સ્ક્વેર બરાબર 400નો વર્ગ. આ પાઈ કટ થાય. એફ મારે શોધવાનો છે એટલે 4√3f એનો સ્ક્વેર બરાબર 400નો વર્ગ
तो 16 ने पाछळ 4 मींडा, अहींया 200 નો વર્ગ એટલે 2 × 2 એટલે 4, પાછળ 4 0 એટલે 40,000 ને પેલું 1,60,000. એ બેની બાદબાકી કરીએ તો 1,20,000 થાય. (4√3f એનો સ્ક્વેર). હવે વર્ગમૂળ લઉં હું બે બાજુએ તો 4√3f બરાબર એને 12 ગુણાકારમાં 10 ની 4 ઘાત કરું તો 12 નું વર્ગમૂળ 2√3 અને 10 ની 4 નું વર્ગમૂળ 100 બરાબર. બે બાજુએ √3 કેન્સલ થાય, 2 કેન્સલ થાય એટલે 2 આવે, તો f ની વેલ્યુ આવે 100/2 એટલે કે 50 હર્ટ્ઝ. તો આપણો આન્સર આવે ડી, 50 હર્ટ્ઝ. When an AC source of voltage V is equal to V0 sin 100t, V is equal to V0 sin 100t is connected across a circuit, the phase difference between the voltage V and current I in the circuit is observed to be pi/4. એટલે phi ની વેલ્યુ આપી છે pi/4. As shown in the figure, if the circuit consists possibly only of RC or LR or LC in series, find possible values of the two elements. એટલે પરિપથ છે એ કાં તો RC પરિપથ છે અથવા તો LR પરિપથ છે અથવા તો LC પરિપથ છે. આ ત્રણમાંથી કોઈ એક જ પરિપથ છે બરાબર. V નું સૂત્ર આપ્યું છે V0 sin 100t અને એમ કીધેલું છે કે બે વચ્ચેનો કડા તફાવત છે એ pi/4 છે. હવે આકૃતિ જોઈએ ને તો આકૃતિની અંદર આપણને શું ખબર પડે તો પ્રવાહ I નું I છે એની ડાર્ક લાઈન છે અને V ની ડોટેડ લાઈન છે. હવે V ની ડોટેડ લાઈન જોઈએ ને તો અહીંયા આપણે જુઓ V ની ડોટેડ લાઈન નીચેથી સ્ટાર્ટ થાય છે આમ અને પ્રવાહ ઉપરથી સ્ટાર્ટ થાય છે. તો આપણે એમ કહી શકાય કે ભાઈ પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કડામાં pi/2 જેટલો આગળ છે. હવે પ્રવાહ છે વોલ્ટેજ કરતાં pi/2 જેટલો આગળ છે એટલે પરિપથ કયું હશે? LC પરિપથ હશે. વોલ્ટેજની કડા આપણે -pi/2 ગણીએ તો પ્રવાહની કડા 0 ગણાય. તો અહીં હવે RC પરિપથ હોય તો tan phi એટલે XC/R એટલે tan 45 pi/4 એટલે 45 તો tan pi/4
બરાબર XC/R. હવે 10π/4 એટલે 1 એટલે XC/R એટલે R બરાબર XC. તો R બરાબર XC એટલે 1/ωc. તો RC બરાબર 1/ω. પણ હવે રકમ જુઓ, V બરાબર V0 sin ωt. એના પરથી ઓમેગાની વેલ્યુ આવે 100t એટલે 100 એટલે 1/100 એટલે 10⁻². હવે RC વાળા બે જ ઓપ્શન છે એટલે RC બરાબર 10⁻² થાય તેવો ઓપ્શન એ આપણો જવાબ. તો R ની વેલ્યુ 1 કિલો ઓહમ લ્યો એટલે 10⁻3. R બરાબર 1 કિલો ઓહમ બે ઓપ્શનમાં છે એટલે એ તો ફિક્સ થઈ ગયું. તો અહીંયા 10⁻³ ઇન્ટુ C બરાબર 10⁻² એટલે C બરાબર 10⁻² છેદમાં 10⁻³ એટલે 10⁻5 એટલે 10 ગુણાકારમાં 10⁻6 એટલે 10 માઇક્રોફેરેડ. તો આપણો આન્સર આવે બી, નહીં સોરી એ, 1 કિલો ઓહમ અને 10 માઇક્રોફેરેડ. લખી નાખો. Switch S is closed at t is equal to 0 after sufficiently long time. An iron rod is inserted into the inductor L. Then the light bulb. હવે t બરાબર 0 સમયે સ્વિચને તમે ક્લોઝ કરો, પછી ખૂબ લાંબો સમય પાસ થાય ત્યારે પ્રવાહની વેલ્યુ છે ને એ સ્ટેબલ થઈ ગઈ હોય. એ કન્ડિશનમાં જ્યારે તમે ઇન્ડક્ટર એલ ઇન્સર્ટ કરો એટલે ઇન્ડક્ટર એલની અંદર છે તમે આયર્ન રોડ ઇન્સર્ટ કરો તો એલનું સૂત્ર છે μR μ0 n²a/L. એમાં μR વધે કારણ કે આયર્ન માટે એનું μRનું મૂલ્ય મોટું હોય, તેથી એલ વધે. μR વધે એટલે એલનું મૂલ્ય વધે. હવે એટલે કે ઇન્ડક્ટન્સ વધે. આયર્નનો રોડ એડ કરવાથી ઇન્ડક્ટન્સ વધે પરિપથનું. હવે પરિપથનું ઇન્ડક્ટન્સ વધે તો આ પરિપથ છે એ RL પરિપથ છે, માટે Z બરાબર √R² પ્લસ ω²L² પરથી એલ વધે તો Z વધે. હવે Z વધે તો IRMS બરાબર VRMS/Z. હવે આ Z વધે છે તો IRMS ઘટે. IRMS ઘટે એટલે બલ્બ ડીમ થાય. તો આન્સર આવે બી, ગેટ્સ ડીમર.